આદિશક્તિની આરાધનાના સૌથી મોટા પર્વ એવા નવરાત્રિનો પ્રારંભ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે નવરાત્રિના ગ્રાઉન્ડ ઉપર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. શહેરમાં અરવલ્લી પાટીદાર સમાજ આયોજિત રમઝટ નવરાત્રિમાં તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે. રમઝટ નવરાત્રિ ચાલુ વર્ષે જીનિયસ સ્કૂલ પાસેના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાનાર છે. ત્યારે નવરાત્રિ દરમિયાન ખેલૈયાઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે આયોજકો દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી છે. નવરાત્રિનો ગ્રાઉન્ડ ઘાસવાળું હોવાથી ખેલૈયાઓ મન મૂકીને ગરબાની મોજ કરી શકશે. સાથે જ સુરક્ષા અને સલામતી માટે સીસીટીવી કેમેરા, સિક્યુરિટી અને સ્વયંસેવકો ખડે પગે રહેશે. નવરાત્રિમાં ગરબા રમવા આવતા ખેલૈયાઓ અને અન્ય લોકો માટે પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. નવરાત્રિ દરમિયાન વરસાદની શક્યતા નહિવત છે. તેમ છતાં જો વરસાદ ખાબકે તો થોડા જ સમયમાં ગ્રાઉન્ડ ગરબા માટે તૈયાર થાય તેવું આયોજન કરાયું છે. નવરાત્રિમાં 9 દિવસ અલગ અલગ ખ્યાતનામ કલાકારો મધુર સુર સાથે ખેલૈયાઓને મન મૂકીને ગરબે રમાડશે. ચાલો, તમારું નામ અને પરિચય. હા, હું નિરૂપમ અમૃતભાઈ પટેલ, પ્રમુખ રમઝટ નવરાત્રિ મહોત્સવ 2024, અરવલ્લી પાટીદાર સમાજ આયોજિત અરવલ્લી નવરાત્રિ મહોત્સવ 2024ની આ વખતની તૈયારી પાછળ જોઈ શકો છો. વિશાળ જગ્યા, ગઈ વખતના પ્રમાણમાં દોડું ગ્રાઉન્ડ, પાર્કિંગ, સીસીટીવી કેમેરા તથા સુરક્ષા સાથેની તમામ વ્યવસ્થા સાથે આ વખત નવરાત્રિનું આયોજન કરેલું છે. ગઈ વખતના પ્રમાણમાં ગઈ વખત કરેલા કલાકારોથી પણ વિશેષ આ વખત સરસ એવા કલાકારોનું પણ આયોજન કરેલું છે, જેની અંદર નામચીન કલાકારો જેવા કે તૃષા રામી છે, ખુશ્બુ આસોડિયા, સોનુ ચારણ, નીતિન બારોટથી લઈને તમામ એવા સારા સિંગરોને આપણે આ વખત બોલાવેલ છે. તથા એ સિવાય અહીં તમે પાછળ જોઈ શકો છો કે લગભગ 20 જમવાના નાસ્તાના સ્ટોલ, પાણી સાથેની વ્યવસ્થા છે તથા બાજુમાં પણ પાર્કિંગની સીસીટીવી કેમેરા સાથેની વ્યવસ્થા છે. અને અરવલ્લી પાટીદાર સમાજ ખાસ કરીને આ ગ્રાઉન્ડના દાતાશ્રીઓ જેવા કે સ્વાગત ગ્રુપ, એ સિવાય અહીં આપેલા મેઇન સ્ટેજના બેનરો જેવા કે હરિસિદ્ધ ગ્રુપ, આરકે ગ્રુપ, એમનો પણ ખૂબ ખૂબ આભાર માને છે. એ સિવાય ખાસ કરીને અમારા આયોજકશ્રીઓ તથા સ્વયંસેવકશ્રીનો આ વખતનો અરવલ્લી પાટીદાર સમાજ ખૂબ ખૂબ આભાર માને છે. અને આ આયોજન સફળપૂર્વક થાય એ માટે કલેક્ટરશ્રી, જિલ્લાના ડીડીઓશ્રી તથા આપણા એસપી સાહેબશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માને છે. તેમણે પણ આપણને ખાતરીપૂર્વક કહ્યું છે કે ભાઈ સુરક્ષાને લગતી તમારે કંઈ પણ જરૂરિયાત હોય તો તમે અડધી રાતે આ વસ્તુ માટે તમે અમને જાણ કરી શકો છો. અમારી સુરક્ષા વ્યવસ્થા તમારા માટે 24 કલાક તમને અમે અવેલેબલ કરાવી દઈશું. વરસાદી માહોલ હોવા છતાં પણ ગ્રાઉન્ડ એટલું સરસ છે કે માની લો કે કોઈ કારણસર કદાચ વરસાદ આવી જાય તો પણ ખેલૈયાઓને આ બધી બાબતે કોઈ બાબતની નિરાશા રાખવાની જરૂર હતી. અને સરસ રીતે 4 કલાક બાદ આ ગ્રાઉન્ડની અંદર ફરીથી ખેલૈયાઓ ધારે તો રમી શકે એમ છે. રિપોર્ટર અલ્પેશ ભાટિયા, અરવલ્લી.